હેલો યુટ્યુબ ફેમિલી, તો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબના એક નવા વિડીયોમાં. કેમ છો બધા મિત્રો? મજામાં થશો. તો ઘણા સમય પછી આપણે જવાનું છે આજ બહાર ફરવા. તો આપણે ત્યાં આવવાનું છે, તો હું તમને વિડીયોમાં બતાવીશ. તમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ને હા મિત્રો, જો અમારી ચેનલને લાઇક ન કરી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આપણે આજ જવાનું છે ફરવા. તમારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આ છે અમારા પ્રદીપભાઈ, તમે જોઈ શકતા છો. તો શું કહેશો પ્રદીપભાઈ? આપણે જવાનું છે ફરવા, તો મિત્રો વિડીયો નામ સુધી બનાવ્યો. ક્યાં જવાનું તમને ખબર પડી જાય. ચાલો આપણે નીકળવાના છીએ. હવે શૈલેષભાઈ બિહાડવાના તમારા શૈલેષભાઈ જે વાટે ઊભા છે, તો તેને આપણે લેવાના છે. તમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ. તો ફાઇનલ મિત્રો, આપણે મામાદેવના મંદિરે આવી જશે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. ફાઇનલી મિત્રો, આપણે સાળંગપુર પૂગી ગયા છીએ. આપણે કરી દીધી છે ગાડી પાર્કિંગ. તો મારા વિડીયો માન સુધી બન્યા રહેતો, તો હું તમને આગળ હનુમાન દાદાનું દર્શન કરાવું. તો આ છે હનુમાન દાદાની મૂર્તિ. તો આગળ અમારા પ્રદીપભાઈ ને શૈલેષભાઈ હાલા થાય છે. તો એકવાર કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. ફાઇનલ મિત્રો, આ છે હનુમાનજી મહારાજનું મંદિર. તમે હનુમાન દાદાના દર્શન કરી શકતા છો. તો અહીંયા કેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. મંદિરની અંદર એસી અને પંખાની ફૂલ સુવિધા છે, તો તમે જોઈ શકતા છો. તો ચાલો તમને પણ દર્શન કરાવું. જો મિત્ર, આ મંદિરે તમે એકવાર પણ દર્શન કરવાનું આવ્યો હોય તો એકવાર જરૂર આવજો. ખૂબ મજા આવશે. તો ચાલો હું તમને હવે દર્શન કરાવું. તો ફાઇનલ મિત્રો, આ મંદિરની અંદર પંખા અને એસીની ફૂલ સુવિધા છે.
તો ચાલો મિત્ર, હવે હું તમને બહારથી મંદિર બતાવું. તો બહારથી આવું કંઈક મંદિર છે, તમે જોઈ શકતા છો આ મંદિરને. રહેવાનું છે અને તમે મારે તો કરવાની છે ફૂલ મોજ. તો તમે વિડીયોના અંત સુધી બિના રહેજો મિત્રો. અને અમારા જગદીશભાઈ શૈલેષભાઈ હેલા જાય છે અને આપણે હવે જવાનું છે હનુમાનજી મહારાજની મૂર્તિ છે ત્યાં જવાનું છે. ફોટા ને એવું બધું પાડવાનું ને તમે જોઈ શકો છો. બધી પબ્લિક એ બાજુ જાય છે, આપણે એ બાજુ જવાનું છે. આ તમે જોઈ શકતા છો, આપણે જવાનું છે એ બાજુ. ચાલો તો આપણે જઈએ. આપણે સાળંગ પર પૂગી જશે. તમે જોઈ શકતા છો, આ છે મૂર્તિ. તો અહીં તમે પબ્લિક જોઈ શકતા છો. અહીંયા અમારા પ્રદીપભાઈ પણ વ્લોગ ઉતારે છે. તો એને ચેનલનું નામ છે ધ દેશી વ્લોગ. તો એને પણ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. તો હજી અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો.